મન તો થાય છે આમાં ઝેર ભેળવીને છે ને ઓલી કંકુડીને જ પીવડાવી દો. અરે મરતી એ નત ને જીવવાય ન દેતી અમને. અરે કામવાળી થઈને જીવંતિકામાનું વ્રત કરશે, હે મારી બરાબરી કરશે? એના કરતા તો મારે જીવવું જ નત. એટલે છૂટું અહીંયાથી. મન તો થાય છે અત્યારે ને અત્યારે પેલી કંકુનું ગળું દબાવી દઉં. હાય બાપા ભાભી, એવું ન કરાય. એના કરતા છે ને ઓલો તાજમહેલ બનાવવા વાળા રાજાએ કેવું આમ બધાના હાથ કાપી નાખ્યા હતા, એવી રીતે કંકુડીના હાથ કાપી નાખો એટલે વાત જ પૂરી થઈ જાય. એક કામમાં તો આગળ વધીએ. આ બધું પેલી દિયાના પાપે થઈ રહ્યું છે. જો એ વચમાં ન પડ્યું હોત ને તો આ ઓર્ડર કંકુને મળવાનો જ નહોતો. આ સાચી વાત છે ભાભી. અરે દિયાળી, અરે કેવી આમ કેમેરો લઈ લઈને કંકુડીની વાહે વાહે ફરી રાખતી હતી. આપણી તરફ તો એક વારે કેમેરો ન કર્યો. બોલો જ્યોતિ, અત્યારે વાત કંકુને ઓર્ડર મળ્યાની ચાલી રહી છે. હા નહીં, એ મહત્વનું છે. પણ ભાભી આમાં હવે કરવાનું શું છે? તમારી પાસે બીજો કોઈ પ્લાન છે? પ્લાન બી? જ્યાં લગી તમે મારી ભેગા છો ને ત્યાં લગી મારું કોઈ કાંઈ નહીં બગાડી શકે. એ તમે ખાતરી રાખજો, હું કોઈ દી ક્યાંય ખોટું નહીં કરું. બસ તમે મારી ભેગા રહેજો અને આમ તમારો આશીર્વાદ અકબંધ રાખજો. બસ. જ્યોતિ, હવે તો એવી ગેમ રમીશ ને કે કંકુ તો શું, કંકુની માવડી પણ કંઈ નહીં કરી શકે. આ વખતે તો કંકુ ગઈ, અને એ પણ કાયમ માટે. હાય બાપા ભાભી, તો તમારા મોઢામાં આખું ગોળનું ગાડું. પણ તમે કરવાના શું છો? એ જ જેની પ્રોફેસરને બીક છે. હવે એ જ સાચું સાબિત થશે. હવે તો એવો દાવ રમીશ ને કે આ વાત માત્ર કોલેજમાં જ નહીં, આખા રાજકોટમાં ફેલાઈ જશે. અને કંકુએ એનું ઊંધું માથું નાખીને પૂરો પડે. બસ ભાભી, કરો આવું જ કરજો તમે. હા, કરવું જ પડશે જ્યોતિ. હવે આ રોજની હારથી હું કંટાળી ગઈ છું. હવે તો જેકપોટ જીતવો જ પડશે. અને જેકપોટ તો માત્ર ને માત્ર આ તમન્નાનો જ. પ્રિયા, તે જોયું ને, દિયાએ કેટલી સ્માર્ટલી કંકુબેનનો ઓર્ડર બચાવી લીધો. 2 મિનિટ માટે તો મને એમ થયું હતું કે આ ઓર્ડર આપણા હાથમાંથી ગયો, પણ એણે બધું સાચવી લીધું. પ્રિયા, ખરેખર દિયાની જે આ બધાને કન્વિન્સ કરી લેવાની સ્કિલ છે ને, એ વખાણવી તો પડે જ. હવે તો તું માને છે ને કે એની વાઇબ્સ ખરાબ નથી? મિલાપ, જે કંઈ પણ થયું કંકુ માટે સારું હતું. આઈ અગ્રી. પણ એ પણ તો પોસિબલ છે ને કે એ વાર દિયાનો હોય જ નહીં. એને ખાલી પોતાના હાથમાં જે કામ લીધું છે ને એ બચાવી રાખવા માટે એને આ જુઠ્ઠું બોલ્યું હોય. મને તો નથી લાગતો. નહીં વેટ મિલાપ, ને ઓનેસ્ટલી એક વાત કહું, કોઈને કન્વિન્સ કરવું અલગ વાત છે ને કોઈની ફેમિલીમાં આટલું બધું ઇન્વોલ્વ થવું એ ખરેખર વિચારવા જેવી વાત છે. મને તો આ બધામાં દિયાનો કંઈક તો સ્વાર્થ લાગે જ છે. પણ પ્રિયા, તું વાત તો નહીં મિલાપ, તું મારી ખાલી એટલી વાત યાદ રાખ કે વધારે એનાથી અટેચ નહીં થતો, કારણ કે ઓવર સ્માર્ટનેસ માણસને હંમેશા મુશ્કેલીમાં મૂકે છે. ઠીક છે, હું ધ્યાન રાખીશ. સો ફ્રેન્ડ્સ, જેમ મેં તમને કીધું હતું કે અમારી કોલેજમાં જે ફેસ્ટિવલ થઈ રહ્યો છે એનું ફૂડનું કેટરિંગ કંકુ કરવાની છે. કાકા, આટલી મોડી રાત્રે કોના વિડીયો જોઈ રહ્યા છો? આ તો આપણે અરે આ તો પેલી જે દિયા ઇન્ફ્લુએન્સર છે એના વિડીયો છે ને આ તો? અરે એ તો જરા ટાઈમ પાસ. શું છે, હા, ઊંઘ નહોતી આવતી ને એટલે જરા ટાઈમ પાસ કરતો હતો. હા, પણ તને આજે આવતા આટલું મોડું થયું? કાકા, એ મીટિંગ થોડી લાંબી ચાલી હતી અને પ્રેઝન્ટેશન પણ પતાવવાનું હતું ને એટલે મોડું થઈ ગયું. હા, હવે વધારે મોડું નહીં કરતો.
આ કંકુ તારી રાહ જોઈને રૂમમાં ગઈ. ફૂડ ટેસ્ટિંગ વાળા આવ્યા હતા ને, એમનું શું થયું? એ જ બધી વાત કરવી હતી કંકુને. કઈ નહીં, તું જા, એ જ તને બધું કહેશે. હા, કંકુ, અરે કંકુ, આરામથી કંકુ, નાના શ્રીને ઝટકા લાગશે. આરામથી. એ હા, સોરી સૌથી નાના શેઠ. એ તો હું એટલી રાજી થઈ ગઈ ને કે તમે મને યાદ ન રહ્યા. હવેથી તમને ઝટકો લાગે એવું કાંઈ નહીં કરું. બસ સોરી. તો હવે મારી નાની કંકુની મમ્મી મને એ કહેશે કે શું કામ આટલી બધી રાજી થઈ ગઈ. એ હા, એ તો ભૂલી જ ગઈ. નાના શેઠ, મને ઓલો કોલેજનો ઓર્ડર મળી ગયો. કંકુ, કોંગ્રેચ્યુલેશન્સ. શું વાત છે? તમે મારી ઉપર આટલો ભરોસો મૂક્યો ને એટલે હું આ કરી શકી. અને આ છે ને બહુ એટલે બહુ મોટું કામ છે. કે જો મારું ખાવાનું બધાને ભાવશે ને તો આગળના કેન્ટીનનો કોન્ટ્રાક્ટ મને મળી જશે. નાના શેઠ, સાચે આપણે છે ને બહુ એટલે બહુ જ મહેનત કરવાની છે. હા કંકુ, પણ કંકુ, તારું આટલું ઇમ્પોર્ટન્ટ કામ છે, મારે પ્રેઝન્ટેશન માટે જવું પડે છે. તારા આટલા ઇમ્પોર્ટન્ટ કામમાં તારી સાથે નહીં રહી શકતો, એના માટે આઈ એમ રિયલી સોરી. બસ ને, આમ બોલીને મને નબળી કરી દેશો ને? નહીં કરો ને આવું. અને શેઠ, તમે મારી ભેગા જ છો. માણસ બાજુમાં ઊભું હોય ને તોય સાથે ન હોય ને એવું બને. એ માણસ દૂર હોય તોય 24 કલાક તમારી ભેગા હોય એવું બને. હે નાના શેઠ, સાચો જીવનસાથી કોણ ખબર છે? સાચો જીવનસાથી એ જે દૂર રહીને એકબીજાની પડખે ઊભા રહી, એકબીજાની ઢાલ બનીને. તારી વાત સાચી છે કંકુ, પણ કરવાનું તો બધું તારે એકલી જ છે ને. એકલી? હા. હું એકલી જરાય નથી નાના શેઠ. બધાય મારી ભેગા છે. તમન્ના ભાભી, કાકા, જ્યોતિ ભાભી, પ્રિયાબેન, મિલાપ અને હવે તો દિયા છે મારી ભેગી. અચ્છા, દિયા પણ છે હવે તારી સાથે? હા. એટલે હવે કંકુની આખી ટીમ કમ્પ્લીટ થઈ ગઈ. હા, ટીમ કંકુ, વાહ. હા, એ તો પૂરી થઈ ગઈ. પણ નાના શેઠ, દુનિયા ગમે તેટલી બદલાય છે, ગમે તેટલા લોકો આવીને જાય, પણ કોઈના આવવા કે કોઈના જાવવાથી આપણા વચ્ચેનો જે પ્રેમ છે, જે લાગણી છે, એ નથી બદલાવાની. મારા મનમાં, મારા દિલમાં તમારી માટે જે જગ્યા છે ને એ બીજું કોઈ નહીં લઈ શકે, ક્યારેય નહીં. ને મારી કંકુની જગ્યા પણ આ દુનિયામાં કોઈ નહીં લઈ શકે, ક્યારે નહીં. છેક હવે ટાઈમ મળ્યો તને? ચેક કર, તું તારા ફોનની કોલ હિસ્ટ્રી ચેક કર. મેં સવારથી તને કેટલા બધા કોલ્સ કર્યા છે. બટ કાલે મળીએ. નો વે. તને ખબર તો છે અમારે કોલેજમાં ફેસ્ટિવલ છે, મારે બહુ બધા કામ છે. એ ફેસ્ટિવલ બધાને પછી આપણે મળશું. ચલ બાય. આઈ હોપ બધું જલ્દી જ પૂરું થઈ જાય. લાલ કપડું, અગરબત્તી, નળાચડી. મમ્મી, બધી તૈયારી થઈ ગઈ છે. કાલે શ્રાવણનો પહેલો શુક્રવાર ને જીવંતિકા માનું વ્રત મારા ટીની તન્ના માટે. બધી તૈયારીઓ થઈ ગઈ છે. બધું આવી ગયું. બધું જોઈ લીધું ને? કઈ રહી નથી જતું ને? હા, બધું આવી ગયું છે. લાલ કપડું, અગરબત્તી, નળાચડી, શ્રીફળ, માતાજીનો ફોટો, બધું આવી ગયું છે. તોય તમને એવું લાગતું ને તો એકવાર ચેક કરી લેજો. હા, આમ તો બધું આવી ગયું છે, પણ તાંબાનો લોટો નથી આવ્યો. અને હા જ્યોતિવો, કાલે વ્રત દરમિયાન અને આખા દિવસ દરમિયાન પીળી વસ્તુઓ બિલકુલ વાપરવાની નથી, કારણ કે પીળો રંગ જીવંતિકા મા માટે વર્જિત છે. એટલે પીળું કપડું, પીળા ફૂલ, પીળા અક્ષત એવું કાંઈ પણ લઈને મંદિરમાં નહીં જવાનું, બરાબર ને? હા, એટલે જ મમ્મી મેં છે ને ગલગોટાના બદલે છે ને ગુલાબના ફૂલ મંગાવ્યા છે, ફ્રીજમાં મૂક્યા છે. આખા દિવસ દરમિયાન પીળી વસ્તુથી દૂર રહેવાનું જીવંતિકા માના વ્રતનો આ સૌથી અઘરો નિયમ છે. બાપ, જીવંતિકા માનું વ્રત એટલે મેં જ્યોતિ ભાભીને તો જોયા છે આ વ્રત કરતા.
પણ એમાં શું થાય, એનું મહત્વ શું છે એ મને કહેશો? કંકુઓ, તમે અહીંયા બેસો, હું તમને સમજાવું. જો હું તમને કહું, જીવંતિકામાં સાક્ષાત બાળકનું રક્ષણ કરનારી દેવી છે. બાળકના આયુષ્ય માટે, એની તંદુરસ્તી માટે, એના જીવનમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ના આવે, કોઈ પણ પ્રકારની ઘાત ના આવે, એ માટે શ્રાવણના દર શુક્રવારે માં આ વ્રત કરે છે. એમ પણ કહેવાય છે કે જે માં આ વ્રત કરે છે ને, એ માના બાળકને જીવંતિકામાં પોતે એના લેખ સુધારે અને એને દીર્ઘાયુ આપે. તો હું આ વ્રત કરું? હાય બાપા, અરે કંકુડી, હજી તું માં થઈ ન થવાની છે. તારું બાળક આવે ને એના પછી આ બધું રાખવાનું હોય ને મમ્મી. જ્યોતિ ભાભી, માં તો હું ત્યારે જ બની ગઈ હતી જ્યારે મને ખબર પડી હતી કે નાના શેઠનો અંશ મારા પેટમાં છે ને 9 મહિના સુધી એ બાળકનું પેટમાં વાસ કરવો, એને સાચવવો, એને પોષણ આપવું એ મારી જવાબદારી છે. અને મારી જવાબદારી મેં નિભાવવાનું ચાલુ પણ કરી દીધું છે. બાપ, મારે આ વ્રત કરવું છે. મને ખબર છે કે જ્યોતિ ભાભી જે કહે છે એ સાચું જ છે, પણ હું જે કહું છું એ ખોટું નથી ને? કમાલ છે કંકુઓ. જ્યારે લોકો વ્રત કરવાથી દૂર ભાગતા હોય ત્યારે તમે આટલો ઉત્સાહ દેખાડો છો, રજા માંગો છો, પણ તમારા ત્યાં વ્રત થશે? હા બા, થઈ જશે. અને આ વ્રત કરીશ ને તો આવનારું બાળક પણ તંદુરસ્ત રહેશે અને નિરોગી રહેશે. ને આ તો માવડીનું વ્રત છે ને માવડી તો મારી ભેગા જ છે ને, કરવા દો ને બા. વાહ, ધન્ય છે તમારા સંસ્કારને કંકુઓ. તમારી ઈચ્છા છે તો હું તમને નહીં રોકું. સાચું કહું તો મને પણ એમ હતું કે તમે આ વ્રત કરો, પણ તમારી તબિયતના હિસાબે હું તમને આ વ્રત માટે કહીને તમને ધર્મ સંકટમાં મૂકવા નહોતી માંગતી, પણ હું બહુ જ રાજી છું. તમે ખુશીથી આગળ વધો. આમાંય કંકુડી આવી ગઈ, નહીં તો ઘરના બધા આજે મને એકલીને માન દે. બા, તમારો બહુ જ આભાર. પણ આ વ્રતના નિયમ મને નથી ખબર, મને કહેશો? હું કહું છું, બધું કહું છું. જીવંતિકામાંનું વ્રત થોડું અઘરું છે, થોડું કડક પણ છે. સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને સૌથી પહેલા 5 વાટનો દીવો પ્રગટાવવાનો અને આખો દિવસ ઉપવાસ કરવાનો. હા, અને પછી સાંજે આરતી કર્યા પછી આપણે જે પ્રસાદમાં ઘી અને સાકરનો શીરો ધરાવ્યો હોય ને, એ પ્રસાદ ખાઈને વ્રત પૂરું કરવાનું. અને હા, પીળી વસ્તુઓથી દૂર રહેવાનું. પીળી વસ્તુ પહેરવાની પણ નહીં અને પીળી વસ્તુ ખાવાની પણ નહીં. એટલે ટૂંકમાં કહીએ તો પીળી વસ્તુઓથી દૂર રહેવાનું. ઠીક છે બા, પીળા રંગનો પડછાયો પણ હું મારી ઉપર નહીં આવવા દઉં. એનું પૂરેપૂરું ધ્યાન રાખીશ. બસ જાઓ, હવે તમે કાલના વ્રત માટે તૈયારી કરો. ઠીક છે બા. મમ્મી, આજ સુધી તમે મને તો ક્યારેય વ્રત વખતે આવા બધા ભાષણ ન થાપ્યા, આવું જ્ઞાન ન થાપ્યું, કાંઈ કીધું નથી. જ્યોતિ વહુ, તમે છેલ્લા 5 વર્ષથી આ વ્રત કરો છો અને તમને આ વ્રતની વિધિ, વ્રત વિશે એકદમ બરાબર ખબર છે. મને એમ હતું કે તમે કંકુઓને બધું સમજાવી દીધું હશે. ઠીક છે, કંઈ વાંધો નહીં, મેં સમજાવી દીધું ને. જાઓ, હવે તમે પણ કાલના વ્રત માટે તૈયારી કરો. જે બાળક હજી સુધી આ દુનિયામાં આવ્યું પણ નથી, એના માટે અત્યારથી વ્રત. વાહ કંકુ, વાહ! તું દર વખતે સામે ચાલીને મને એટલી સરસ તક આપી દે છે ને. વાહ! હવે હું જોઉં છું કે તું આ વ્રત કેવી રીતે પૂરું કરે છે.
સૌથી નાના શેઠ માટે હું કાંઈ પણ એટલે કાંઈ પણ કરવા રાજી છું. બસ માવડી એ સરસ ને તંદુરસ્ત રીતે ઘરમાં આવી જાય. કંકુ નાના શેઠ, તમે તો મને બેવડાવવા ગયા હતા ને પોતાને બેવ પડે એવું થઈ ગયું. વધારે હસવાની જરૂર નથી. હા કંકુ, મેં ટાવેલને પડવા નથી દીધો. બાય ધ વે, પહેરી લીધો છે મેં. એ તો સારું થયું કે આ છે ને અહીંયા થયું, નહીતર બીજે ક્યાંક કર્યું હોત ને તો મોટા સમાચાર બની ગયા હોત. અચ્છા ઠીક છે, એ બધું છોડ. તું મને એ કે પહેલા આ બધી શાની તૈયારી ચાલી રહી છે? નાના શેઠ, આ જીવંતિકા માના વ્રતની તૈયારી છે. વ્રતમાં મા પોતાના દીકરાની રક્ષા માટે, એની સુખાકારી માટે વ્રત રાખે ને નાના શેઠ, હું પણ મારા નાના શ્રી માટે વ્રત કરવાની છું. એક શરતે. તું પહેલા મને એ કે આ વ્રતમાં કરવાનું શું હોય? હા હા, હું તમને કહું ને, આ વ્રતના દિવસે છે ને માની પૂજા કરવાની ને આખો દિવસ ઉપવાસ કરવાનો. હા, પણ કંકુ, આવી પરિસ્થિતિમાં વ્રત કરવાની શું જરૂર છે? આપણે નાની કંકુ આવી જાય એના પછી વ્રત કરશું ને. પહેલી વાત તો કરીએ નહીં નાના શેઠ, આ વ્રત ખાલી ને ખાલી મારે કરવાનું છે, તમારે નહીં. તારે વ્રત નથી રાખવું. નાના શેઠ, તમે છે ને બધી વાતમાં ના ના ના. નાના શેઠ, તમે છે ને તમારા બાપુ જેવા થઈ ગયા છો. મારા બાપુ પણ આમ જ કરતા. કોઈ પણ વાત પૂછીએ ને તો સૌથી પહેલા કહે કે ના, મને કરવું છે વ્રત. અચ્છા ઠીક છે, કાલથી ના નહીં કહું બસ. પણ આજે તો નથી જ કરવાનો વ્રત. ના, મારે કરવું છે એટલે કરવો છે. નાના શેઠ, તમને ખબર છે ને આ વ્રત જીવંતિકા માનું વ્રત છે, એટલે સાક્ષાત માતાજી મારી ભેગા જ હોય. હા, પણ ખાવું પાક્કું પાક્કું, હું ધ્યાન રાખીશ. બસ નાના શેઠ, કરવા દો ને વ્રત. મને સાચે કરવું છે. નાના શેઠ, માની જાવ ને, કરવા દો ને. એક જ હા ઠીક છે, વાંધો નહીં. પણ એક શરતે, તારે કામ નથી કરવાનું. એક પણ કામ નથી કરવાનું. ઠીક છે. અને બીજી વાત, જો તને થાક લાગે તો તારે તરત જ ખાઈ લેવાનું. પ્રોમિસ? ઠીક છે, એ બધું કરી લઈશ. રાજી, બીજું કાંઈ? હા, અને બીજી વાત એ કે તારી સાથે મજાક કરતા પહેલા મારે મારો ટોવેલ થોડો સાચવી લેવો. તમે પણ હાલ, હું તૈયારી કરી લઉં. હા, તૈયારી. મન તો થાય છે આમાં ઝેર ભેળવીને છે ને ઓલી કંકુડીને જ પીવડાવી દો. અરે મરતી એ નત ને જીવવાય ન દેતી અમને. અરે કામવાળી થઈને જીવંતિકામાનું વ્રત કરશે, હે મારી બરાબરી કરશે? એના કરતા તો મારે જીવવું જ નત. એટલે છૂટું અહીંયાથી. જ્યોતિ, મરવાનું આપણે નથી, જવાનું કંકુને છે અહીંયાથી. કંકુડીએ જવાનું? હે ક્યાં જવાનું છે? એ ક્યાંય નથી જવાની. ને હવે તો તમે છે ને એની આસપાસ આમ ફરકી નહીં શકો. જોયું નહીં એની આસપાસ કેટલા બધા બોડીગાર્ડ બની ગયા છે. શ્રીભાઈ, મમ્મી, કાકા, પ્રિયા, યોગિતા બેન ને કંકુડીની સેના છે ને આખી એની ભેગી જ છે. જ્યોતિ, અત્યાર સુધી મારા ઉપર વિશ્વાસ કર્યો છે ને, તો હજુ એકવાર વધારે કરી લે. હવે હું એવું કરીશ કે કંકુ મનથી જ તૂટી જશે. તમે કરવાના શું છો એ કહી દો, એટલે ખબર પડે કે તમારી ઉપર વિશ્વાસ કરવો કે નહીં. કરીશ એવું કે કોઈએ કલ્પના પણ ન કરી હોય, અને કરીશ એવું કે તારું ને મારું નામ ક્યારેય ના આવે. બસ ઉદ્દેશ્ય એટલો જ છે કે કાલે કંકુ વ્રત ન કરી શકે. એ મમ્મીએ શું કીધું તું? કયા કલરથી દૂર રહેવાનું? પીળો. અને જો પીળા જ કલરનું કંકુ કંઈક ખાઈ લે તો? હાય બાપા, તું તો બાપી કંકુડિયા મનથી પડી ભાગશે, તૂટી જશે. એને આમ અંદરથી થઈ જશે કે
માવડી ઈચ્છતા જ ન કે આ વ્રત કરે, એનું બાળક જન્મ લે. હાય બાપા ભાભી, તમે એવું કઈ કરવાના છો તો તમે કરો. હા, હું તમારી ભેગી જ છું. પણ ભાભી, મારા વ્રતને કાંઈ ન થવું જોઈએ. હા, જ્યોતિ, તું તો મારી નાની બેન સમાન છો. તને નુકસાન થાય એવું હું ક્યારે કરું? હા, તો બરાબર છે. તો તમે તમારે ચોટી જાઓ તમારે કામે. હે?